તો ઇઝરાયલ અમેરિકાના સતત હુમલાઓમાં ઈરાનમાં 740થી વધુ લોકોના મોત થયાનો દાવો થઈ રહ્યો છે। ઈરાનમાંથી ભીષણ તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે। ચિંતાજનક આંકડાઓ પણ સામે આવી રહ્યા છે। અત્યાર સુધી ઈરાનના 1000થી વધુ ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવ્યો છે, જેમાંથી તબાહી મચી છે। ઈરાનમાં મોટું નુકસાન પહોંચી રહ્યું છે। આપને કહી દઈએ કે યુદ્ધની શરૂઆતના જ 30 કલાકની વાત કરીએ તો 2000થી વધુ બોમ્બ ઝીંકવામાં આવ્યા છે ઈરાનમાં અલગ અલગ જગ્યાઓ પર। અત્યાર સુધીમાં 740થી વધુ લોકોના મોતનો દાવો પણ સામે આવી રહ્યો છે। ઈરાનમાં તબાહી ચોક્કસ મચી છે। મૃતકોની વાત કરીએ 176 બાળકોનો પણ આ મૃતકોમાં સમાવેશ થાય છે, કેમ કે અનેક શાળાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો। ઈરાનમાં 48 મોટા નેતાઓ અને 40 કમાન્ડરે પણ પોતાનો જીવ આ યુદ્ધની પરિસ્થિતિમાં ગુમાવ્યો છે। તો ઈરાનમાં ભીષણ તબાહીનો માહોલ જોવા મળી રહ્યો છે। છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ઈરાનના 85 નાગરિકોના મોત થયા છે અને જેમાં 11 સૈન્ય કર્મચારીઓના પણ આ યુદ્ધના માહોલ દરમિયાન મોત થયા છે। યુએસ ઇઝરાયેલના હુમલામાં 750થી વધુ લોકો એવા છે કે જે ઘાયલ અવસ્થામાં જોવા મળી રહ્યા છે। ઓમાનના અખાતમાં ઈરાનના 11 જહાજ ધ્વસ્ત કર્યાનો યુએસએ મોટો દાવો કર્યો હતો। લેબેનોનની વાત કરીએ જ્યાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર પણ ઇઝરાયેલે ઘાતક હુમલા કર્યા હતા, જેનાથી પણ મોટી તબાહી મચી છે। ઇઝરાયેલના હુમલાથી લેબેનોનમાં 52 લોકોના મોત થયા છે, 154 લોકો ઘાયલ પણ થયા છે। ઈરાનમાં ભીષણ તબાહીનો માહોલ છે। અત્યાર સુધી ઈરાનના 1000થી વધુ ઠેકાણાઓ પર અલગ અલગ હુમલા કરવામાં